નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં શું જોવાના છે તો જોઈએ શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 ધોરણ 6માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 ચુંબક સાથે ગમ્મત. તો થઈ જાવ તૈયાર. ચાલો સ્વાધ્યાયન પોથી લઈ લો, ખોલો પાના નંબર 88. ધોરણ 6માં વિષય વિજ્ઞાન સ્વાધ્યાયન પોથીનું પ્રકરણ નંબર 10 ચુંબક સાથે ગમ્મત. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. ખાલી જગ્યા પૂરો. પહેલું, ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. સમાન ધ્રુવો. બીજું, ચુંબકની બનાવટના આધારે ચુંબકના પ્રકાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. કૃત્રિમ ચુંબક અને કુદરતી ચુંબક. ત્રીજું, ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે. ઉત્તર દક્ષિણ. ચોથું, ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે. ધ્રુવ પાસે. ચાલો પાંચમું, દિશા જાણવા માટે ખાલી જગ્યા યંત્ર વપરાય છે. હોકાય યંત્ર. છઠ્ઠું, જોડકા જોડો. વિભાગ એ, વિભાગ બી. એક સોયાકાર ચુંબક શેમાં હોય? હોકાય યંત્રમાં. બીજું, ગજિયો ચુંબક ક્યાં હોય? તો રેફ્રિજરેટરમાં. ત્રીજું, કોંકણાકાર ચુંબક ક્યાં હોય? લાઉડસ્પીકરમાં. ચલો નેક્સ્ટ જોઈએ સાતમું, વર્ગીકરણ કરો. લોખંડ, કાગળ, કાપડ, નિકલ, ચામડું, લાકડું, કાચ, કોબાલ્ટ અને પ્લાસ્ટિક શેમાં વર્ગીકરણ કરીશું? વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક અલગ અલગ પાડીએ. વિદ્યુત સુવાહક લોખંડ, નિકલ અને કોબાલ્ટ એ વિદ્યુત સુવાહક છે. વિદ્યુત અવાહકમાં કાગળ, કાપડ, ચામડું, કાચ અને પ્લાસ્ટિક એ વિદ્યુત અવાહક છે. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. પ્રશ્નોના જવાબ લખો. 8મું, કોઈ પણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? કયા કયા? ચાલો જવાબ લખો. ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને 2 ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. 9મું, હોકાય યંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબમાં લખો. હોકાય યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો 10મું, ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે, આ બંનેને કેવી રીતે અલગ કરશો? જવાબમાં લખો. ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે, આ બંનેને અલગ કરવા તમે ચુંબક ફેરવીશું જેથી ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે. 11મું, આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો. જવાબમાં લખો. ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી અને માઇક્રોફોન. 12મું, ઉપરોક્ત પ્રશ્ન 11ની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકાર અને પ્રકારના છે તેની નોંધ કરો. જવાબ, તેનો આકાર ગોળ હોય છે અને તેનો પ્રકાર કોંકણાકાર ચુંબક છે. ચાલો નેક્સ્ટ 13મું, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે? જવાબમાં લખો. નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે.
ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી અને બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. ચાલો નેક્સ્ટ 14મું. ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થાય છે? શા માટે? જવાબ લખો. તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. તેથી મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે. ક્યારેક કાળા, લીલા, વાદળી ધબ્બા જોવા મળે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 15. બે ગજીય ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે એ બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે? અને બી, બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે? જવાબમાં લખો. એ, બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે. બી, બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી રાખવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મ નાશ ન પામે માટે. ચાલો 16મું. કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરી શકશો? જવાબ. કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલી ચોંટી જાય. 17. તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે? જવાબ. તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે. 18. ચુંબકની મદદથી કયા મેજિકલ ટોય એટલે કે રમકડા બનાવી શકાય? જવાબ. ચુંબકની મદદથી કાર, સ્ટન્ટ કાર, જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર જેવા રમકડા મેજિકલ ટોય બનાવી શકાય. 19. બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો? જવાબ. બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જઈશું. જે પટ્ટી સાથે ખીલી આકર્ષાઈને ચોંટી જશે તે પટ્ટી ચુંબક હશે. 20. ચુંબક સાથે ગમ્મત. સાધન સામગ્રી: રબરનો ટુકડો, સ્ટ્રો, કોંકણાકાર ચુંબક, નંગ 4, દેડકાનું ચિત્ર. પદ્ધતિ: એક લંબચોરસ આકારનો રબરનો ટુકડો લો. તેના પર એક ઊભી સ્ટ્રો ગોઠવો જેથી સ્ટેન્ડ બને. 3 થી 4 કોંકણાકાર ચુંબક લો. ચુંબકના સમાન ધ્રુવો નજીક રહે તે રીતે સ્ટ્રોની અંદર ગોઠવો. સૌથી ઉપરના ચુંબક પર દેડકાનું ચિત્ર ચોંટાડો. ત્યારબાદ દેડકાને સ્ટ્રોમાં નીચે તરફ દબાવો. અવલોકન કરો અને તમારા અવલોકનની નીચે નોંધ કરો. દેડકો કૂદકા મારતા ચુંબક આગળ જાય છે અને અપાકર્ષણ થવાથી આવું થાય છે. આમ થવાનું કારણ શું? તો કે કોંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે. પ્રશ્ન નંબર 3. પ્રવૃત્તિ 21. ચુંબકનો ઉપયોગ કરીને તમે ગમતું એક સરસ રમકડું બનાવો. સાધન સામગ્રી: 2 ચુંબક, 2 ગાડી, પટ્ટી એટલે કે ગજિયો ચુંબક. રચના: સૌ પ્રથમ 2 ચુંબક લો અને 2 રમકડાની કાર લો. તેના ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 ગજિયા ચુંબક બાંધો. પછી એકબીજાની નજીક લાવો. આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે. ચાલો આગળ જોઈએ. કાર્ય પદ્ધતિ: અવલોકન કરતાં જણાય છે કે ગજિયા ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂક્કો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ ભાત જોવા મળે છે. કે બાળકો, જો ચેનલમાં નવા હો, વિડીયોમાં પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો, બેલ આઇકોન ઓન કરો. ઓકે બાળકો, આવજો.